પોણા 6 કમ છે. લા ભાઈ, પોણા 6 કમ હોય તો હું અહીં બેઠી ન હોત તો સ્કૂલે દોડવા માંડી હો. પણ આ તો સાંજના પોણા 6 થયા છે. તમને એમ થાય પોણા 6 વાગ્યા સુધી સૂતી હતી, પણ હું સૂતી જ 4:30 વાગે હતી. કારણ કે આજે થોડુંક કમરમાં દુખતું હતું, એટલે જમીને પહેલું કામ સૂવાનું કર્યું હતું. કારણ કે થોડાક ફ્રેશ થઈ જાવ તો પછી કામ કરવામાં વાંધો ન આવે. એટલે ઉઠીને પછી હવે કામ કરવાનું નક્કી કર્યું છે. રોજે કામ કરીને સૂઈ જતા હોય, બદલે આજે ઉઠીને કામ કરવાનું નક્કી કર્યું છે. મોઢું બોઢું ધોઈ ફ્રેશ થઈ અને હવે આગળનું કામ છે, ઘરનું કામ. મેં કાલ તમને કીધું એમ કે કામવાળા બેન હોય એ બહુ તો વાસણ કરી દે, બહુ તો કચરા પોતા કરી દેતા હોય, પણ બીજું ઘરનું વાસણ ગોઠવવા છે, કપડાં ગોઠવવા છે, રસોડું સાફ કરવાનું હોય, બીજું કાંઈ આડું અવળું મૂકવું, આ બધા કામ છે એ તો આપણે જ કરવા પડે છે. એટલે આ બધા કામ કરવા માટે કામવાળા બેનની જેમ પહેલાં તો અંબોળો વાળી દેવો પડે. અને હવે પાણી બાણી પી ફ્રેશ થઈ અને હવે બધાય કામ ચાલુ કરવાના છે. થોડા દિવસથી કમર કે પીઠ કહીએ કે એમાં થોડોક દુખાવો થતો તો પાછો એની જાતે મટી જાય. વળી સાંજ થાય તો વળી દુખે ને એવું હાલતું હતું. એટલે આજે પહેલાં આરામ કરીને હવે કામ કરવાનું છે, અને કામ કરીને પછી કસરત કરવાની છે. રસોડું પણ આજ સાફ કરવાનું રહી ગયું હતું, એટલે અત્યારે રસોડું સાફ કર્યું. રસોડું સાફ કરીને પછી વાસણ ગોઠવવાનું કામ કરવાનું છે. કારણ કે કામવાળા બેન છે એ કાંઈ રસોડું સાફ કરી દેવાનું, વાસણ ગોઠવવાનું આવું કાંઈ કામ તો કરી દેતા ન હોય. અને ઘણાને એમ થતું હશે કે બબે નોકરી કરતા હોય તોય કામવાળા નથી રાખતા, તોય કામ કરે. પણ આવા બધા કામ તો આપણે જાતે જ કરવા પડે છે, બરાબર? અને જાતે જ કરવા જોઈએ. પછી થાય છે એવું કે જો બધાય કામવાળા બેન કરવા માંડે તો પછી આપણે તો સાયકલિંગ જ કરવી પડે. અહીંયા સવારમાં આવા 2 ગ્લાસ ફૂટ્યા મારાથી. ઉતાવળે થોડુંક સવારમાં શું છે, થોડુંક ઉતાવળ હોય, રસોઈ કરવાની હોય, સ્કૂલે જવાનું હોય, એટલે ઉતાવળમાં મારાથી 2 ગ્લાસ ફૂટી ગયા હતા. સવારે ઉતાવળે કામ કરતી વખતે 2 ગ્લાસ આવા ફૂટ્યા. માણસો એમ કે સુકન થાય સવારમાં, એમાં પાછા 2 ગ્લાસ ફૂટ્યા. 6 વાગ્યા છે પણ હજી કાંઈ સુકન તો થયા નથી, કાંઈ સારા સમાચાર કાંઈ મળ્યા નથી. હા, 100 રૂપિયાના ગ્લાસ ફૂટ્યા, એમાં ના નહીં. જોઈએ હવે હું સારા સમાચાર મળે છે. કદાચ એવું બની જાય કે હું આજ પાતળી થઈ જાઉં. અહીંયા મેંદાનું અનબોક્સિંગ ચાલુ છે, કારણ કે મેંદો બહુ યુઝફુલ થાય છે. છોકરાઓને ભૂખ લાગે ને ત્યારે આમાંથી ઝટપટ ઇડલી છે, ઢોકળા છે, એ બહુ સરસ બની જાય છે. એટલે આ મેંદો તો મને બહુ યુઝફુલ લાગે છે. અને આ મેં મારું સાયકલિંગ ચાલુ કર્યું. તમને એમ થશે કે સાયકલિંગ, આ હું હમણાં જ નહોતી વાત કરતી કે મને થોડુંક કમરમાં દુખતું હતું, તો 2 દિવસથી મેં સાયકલિંગ ચાલુ કર્યું છે, જેના કારણે કમરના દુખાવામાં ફેર લાગે છે. મેં ડૉક્ટરો પાસે પણ સાંભળેલું છે કે સૌથી સરસ જો કોઈ કસરત હોય તો એ છે સાયકલિંગ, અને એના પછી જો સૌથી સરસ કસરત હોય તો વોકિંગ છે. તમે વોકિંગ કરો કે સાયકલિંગ કરો એટલે તમારે બધા પ્રકારની કસરત એમાં થઈ જાય છે, અને શરીરને ખૂબ આમાં ફાયદો થાય છે એવું ડૉક્ટરે કીધેલું છે. અહીંયા સાયકલમાં સ્પીડ કાંટો છે, તમે કેટલા કિલોમીટર ચાલ્યા ને એવું બધું. અને આ જે નીચે છે એનાથી તમારે સાયકલનું પેડલ કેટલું વજનવાળું રાખવું છે કે કેટલું હળવું સ્પીડમાં ચલાવવી હોય તો હળવું રાખવાનું, અને એવું બધું. હવે હું પણ જલ્દી પાતળી થઈ જઈશ, કરીના અને કેટરીના જેવી. ના ભાઈ ના, પાતળા થવા હોત તો આટલા વર્ષથી આ બિચારી ધૂળ ન ખાતી હોત. 7-8 વર્ષથી આ બિચારી ધૂળ ખાતી હતી. કોક મારો યુઝ કરો, કોક મારો યુઝ કરો, પણ કોણ કરે?
તો કરમની કઠણાઈ ઈ થઈ છે ને હારા હુકન તમારા કે મને 2 દિવસથી કમરમાં પેઇન થઈ છે, ક્યારેક પગ ભરાઈ જાય છે ને ક્યારેક હાથ ભરાઈ જાય છે ને. એટલે સાહેબે કીધું કે થોડીક સાયકલિંગ કર ને તો આ બધું મટી જાય. તે બિચારી યાદ આવી. કાલે સાહેબને શરત રાખી હતી તમે ઉપર આવો ને તો જ હું ઉપર ચડું ને ઉપર આ કામ કરું. પણ આજે આ મુખ્યમંત્રી આવે છે, રસ્તા રોકો આંદોલન કર્યું છે એણે, એટલે હજી સાહેબ આવ્યા નથી. સાહેબે મને સલાહ દીધી કે તું સાયકલિંગ કરવાનું ચાલુ કર ને તો આ તને જરા કમર દુખાવો શરૂ થયો છે ને એ મટી જાય. એટલે મેં એને શરત લગાડી કે તમે છે ને ઉપર માર ભેગા આવો તો હું સાયકલિંગ કરું, તમે જેટલી કલાક બેસો એટલી ટાઈમ કરીશ. કે વાંધો નહીં. કાલેથી બિચારા આવ્યા પણ આજ હજી આવ્યા નથી, એટલે મારે કરવી પડે છે એકલાને. બાકી આપણે કાંઈ પાતળા થવાની 1% ઈચ્છા નથી. હાથી કેવું હોય હાથી કે, ડાયનોસર કેવું હોય ડાયનોસર કે. આપણે કંઈ પાતળા કટરીના કેફરીના જેવું કંઈ ખાવું નથી. પણ જો સાયકલિંગ કરવાથી શરીરના હાંધા ખુલી જતા હોય તો હજી વિચાર્યું. બાકી પાતળી થઈ જાય તો મારા સાયકલિંગ બંધ કરી દેવી પડશે. અને આમે બિચારી 7, 8, 10 વર્ષથી ધૂળ ખાતી હતી ઉપરના રૂમમાં, એ બિચારી ધન્ય થઈ ગઈ અને મારો આ રૂમે ધન્ય થઈ ગયો કે જે હું કોક દી આટો મારવા આવું. એ ખુશ થઈ ગયો છે કે હા તો આ આટો મારવા આવી છે. જો આ રમકડા હાઉસ છે, મારા ભાઈ શ્રીના રમકડા, જેમાં ગાડીઓના થપ્પા. એકલા સાયકલિંગ કરવું ગમે તો નહીં, પણ હવે કરવું તો પડશે જ, નક્કી કર્યું છે. એટલે સાયકલિંગ કરતા જો હું પાતળી થઈ જાઉં તો મને 2-4 કિલો મીઠાઈ ખાવા માટે પણ કોઈક પ્રેરણા આપજો. એમાં એવું છે કે હું છે ને પાતળી થઈ જાઉં તો મારો ફેસ સારો નથી લાગતો, એટલે મને પાતળા થવામાં 1% રસ નથી. બીજા નંબરમાં પાતળા થઈને હવે ક્યાં જવું છે એ વાત એ હતી. પણ નહીં, આજે દુખાવા શરૂ થાય ને સાંધાના, આઈએ પધારીએ ક્રિશ કે પાપાજી, આઈએ પધારીએ. કૌશિક વેકરિયા સાહેબના મહેમાન જે હમણાં ત્યાં અડધી કલાક પોણી કલાક ત્યાં બ્લોક થઈ ગયા હતા ગામમાં મુખ્યમંત્રી સાહેબના આગમનના લીધે, અને પોણી કલાક વેકરિયા સાહેબના મહેમાન બનીને આવ્યા છે. વેકરિયા સાહેબના લીધે મારે આજે અડધી કલાક હું એકલા કસરત કરવી પડી. આખા ગામની અંદર આવી 5 કિલો વજન ઘટ્યું મારું એક દિવસમાં આ સાયકલના કારણે. તો તમારે પણ 5 કિલો વજન એક દિવસમાં ઉતારવું હોય તો તમે આ સાયકલ લઈ શકો છો. ખબર પૈસા વપરાય છે એના 5 કિલો ઉતરી જાય, બાકી કાંઈ ઉતરે નહીં. આપણે એકવાર કસરત કરીને જોઈ ગઈ બધું. આ તો મનમાં એમ કે હા લ્યો કસરત કરી તો આપણે પાતળા થયા, બાકી કાંઈ પાતળા થતા નથી. ચિંતા કરતા નહીં. વળી ઘણાને એમ ચિંતા થાય કે કસરત કરવા માંડી ધાઈ જાણી પાતળી થઈ જાય. અરે ના, કાંઈ પાતળા થતા નથી હો. તમે કોઈ ચિંતા કરતા નહીં. તમે આવ્યા ને તે મેં જલ્દી કરવાનું ચાલુ કરી દીધું. જો હું પાતળી થઈ ગઈ લાગુ છું ને? અરે ના તંબુરો એક દિવસ થઈ જાય પાતળા. એક દિવસ
કે જાજા દિવસ સરકાવો એમ કાંઈ આપણે પાતળા થઈ જતા નથી. એટલે એવા કોઈ વેમમાં રહેવું નહીં કે સાયકલિંગ કરવા માંડ્યા છે તો પાતળા થઈ ગયા, પાતળા થઈ જશે. એમાં દોરાવાય ફેર પડવાનો થતો નથી. લાંબા ગાળે ફેર પડશે પણ લાંબા ગાળે સાયકલ હાલશે નહીં. હકાવાને હું છું ને રોજ તને કહીશ કે હાલો સાયકલ દુખાવો મટશે એટલે આપણે કઈ સાયકલ હકાવાની થતી નથી. તો આટલા વર્ષથી બિચારી ધૂળ ન ખાતી હોત. આ તો તમને સારું લગાડવા, તમે ખુશ રહ્યો ને કે હા 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 મારી ઘરવાળી સાયકલ ચાલુ કરી, એમ તમને ખુશ રાખવા માટે. બાકી આપણે ડાયનોસોર થવાની તૈયારીમાં છીએ. હાથીમાંથી ડાયનોસોર થવું છે, હાથીમાંથી આપણે બકરી થવાની થતી નથી. કસરત કરતા કરતા હારવાર થોડુંક રીલ પણ જોઈ લીધી. અહીંયા સાહેબે એનું આવતા આવે મોબાઈલ ઘૂમેડવાનું ચાલુ કરી દીધું છે અને પરસેવો વળી ગયો છે, પણ આમ થોડુંક ફ્રેશ ફીલ થાય છે, આમ સારું લાગે છે. સ્કિનમાં પણ આમ એમ થાય કે થોડીક ઠંડી ઠંડી થઈ ગઈ હોય ને આમ સારું લાગતું હોય એવું લાગે છે. કેમ લાગે? પાતળી થઈ ગઈ? મને તો લાગે જો આ બધી દાળ ને બધું પાતળું પાતળું થઈ ગયા. હા હેલા આમ જુઓ તમે, કઈ જાદુ છે તો ઘડીકમાં થઈ જાય. થઈ ગઈ હો. જુઓ એક મહિનો 2-3 મહિના ચાલુ રાખ કસરત તો પાતળી થઈ ગઈ હું, પાતળી થઈ ગઈ. એમ પાતળા થઈ જતા તો આખી દુનિયામાં સાયકલ જ હટાવતી હતા. હેલો ગાઈસ, લેતા આવજો. હા यहाँ मेरा काम पूरा हुआ. હવે જેને કસરત કરવી હાથે કરે એકલા એકલા, હું કાંઈ નવરી નથી. આમ જુઓ કેવા અંધારા સુધી મેં કસરત કરી. બોલો આંજની કરતી હતી, અંધારું થઈ ગયું, એટલી કસરત કરી. બોલો એક દીમાં પાતળી થઈ જઈશ. બાળ દોસ્તો, તમે લોકો છો ને અહીં એન્જોય કરવા માટે? ટીન માસીન ઘરે જતી હોય એ તાર ક્લાસમેટ ચાલુ ઓકે. તો પાર્ટી તો તમે કરી લીધી, નાસ્તો નાંતે એ બધું પછી એક આરે ન હોય. થોડું પાણી તો પીવું પડશે. ઓકે, અહીંયા મારો આજનો બ્લોગ પૂરો થાય છે.